વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રીધામ હોસ્પિટલથી હરણી તરફ જતો આંતરિક માર્ગ હાલ જોખમી બન્યો છે. અમિતનગર પીએનટી કોલોની નજીક વિશ્વામિત્રી નદીને અડીને આવેલા આરસીસી માર્ગમાં મોટી તિરાડો પડતા માર્ગ ધસી પડવાની ભીતિ સેવાઈ રહી છે. ચોમાસામાં ભારે વરસાદની આગાહીના પગલે સ્થાનિકોને વાહન ચાલકોમાં ચિંતા વ્યાપી છે. અમિતનગર પીએનટી કોલોની પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલ માર્ગમાં એક ભાગમાં મોટી તિરાડો જોવા મળી રહી છે. જો આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તો માર્ગનો ભાગ ધસી પડવાની શક્યતા નકારી શકાય તેમ નથી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી કિનારે અંદાજે 8,000 જેટલી માટીની થેલીઓ પાથરીને પાળો મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તંત્રના જણાવ્યા મુજબ હાલ આ કામગીરી માત્ર તાત્કાલિક સુરક્ષા માટે કરવામાં આવી છે, જ્યારે ચોમાસું પૂર્ણ થયા બાદ અહીં ગેબિયન વોલ બનાવી કાયમી ઉકેલ લાવવામાં આવશે. જો કે જોખમી માર્ગ હોવા છતાં વાહન ચાલકોને ચેતવણી મળે તે માટે કોઈ સૂચના બોર્ડ કે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા નથી, જેના કારણે અકસ્માતની શક્યતા યથાવત છે. આ મુદ્દે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા મ્યુનિસિપલ કમિશનરને સ્થળ મુલાકાત લઈને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી છે. સ્થાનિકો પણ માર્ગનું વહેલી તકે સમારકામ કરી સુરક્ષાના પૂરતા પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. વડોદરા શહેરનો આ કારેલીબાગથી હરણી જતો મુખ્ય રોડ છે. આરસીસ રોડ છે. 2 વર્ષથી ફાટી ગયેલો રોડ છે. ગત વર્ષે જ્યારે પૂરના પાણી આવ્યા ત્યારે જે વોલ બનાવેલી હતી, સિમેન્ટની વોલ આખી તૂટી ગઈ અને ઘસડાઈ ગઈ છે. તે જગ્યાએ વડોદરા મહાનગરપાલિકાએ હાલ માટીની થેલીઓ મૂકીને બચવાનો પ્રયાસ કર્યો છે, રોડ બચાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ જો વધારે વરસાદ પડે તો આ જે આરસીસીની રોડ છે એ પડી જાય તેવી સ્થિતિમાં છે. અત્યારે વડોદરા મહાનગરપાલિકા ગેબિયન વોલ બધે બનાવી રહ્યા છે, પથ્થરોની દિવાલ બનાવી રહ્યા છે. તો અહીંયા પણ એક પથ્થરોની દિવાલ બનાવે તેવી અમારી માંગ છે. જો વધુ વરસાદ પડ્યો અને આ રોડ ધસડાઈ જશે તો લોકોને આ રસ્તો પણ બંધ થશે, સાથે અવર જવરની પણ તકલીફ પડશે. અમારી એક જ માંગ છે કે આ જગ્યાએ મ્યુનિસિપલ કમિશનર, મેયર અને ચેરમેન એકવાર વિઝિટ કરે અને વિશ્વામિત્રી નદીમાં જે પણ અત્યારે પુરાણ કરી રહ્યા છે તો ગેબિયન વોલ બનાવીને પુરાણ કરે તેવી અમારી